શું નામ છે કાકા તમારું? પ્રેમજીભાઈ સાકરિયા। શું કહેશો, કોર્પોરેશન દ્વારા નોટિસ ફાળવવામાં આવી છે? ગયા વર્ષે નોટિસ આપવામાં આવી હતી કે માર્કેટ જર્જરિત છે, 8 દિવસમાં ખાલી કરો। તે પછી એ લોકોએ રૂબરૂ તપાસ કરીને એટલું નક્કી કર્યું હતું કે આ રિનોવેશનને લાયક છે, જર્જરિત નથી। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જ્યારે તરસ લાગે ત્યારે દર વર્ષે ચોમાસું આવે ત્યારે એને જૂની બિલ્ડિંગ જેટલી એટલી જર્જરિત લાગે છે। રાજકોટ મહાનગરપાલિકાની પાછળ એક ફાયર શું કેમ કાર્યવાહી નથી કરતા? એમ તો નવું બિલ્ડિંગ બાંધ્યું એમાં પોપડા પડે છે, તો એને જર્જરિત કેમ જાહેર નથી થતા? કાકા કેટલા વર્ષોથી આપ અહીંયા ધંધો કરો છો? હું ધંધો કરું 50 વર્ષ ઉપરથી। અને શું માંગ છે તમારી? જર્જરિત છે, ભયના ઓથા હેઠળ આપ? અમને કાંઈ ભય નથી, અમને ખાલી એટલું જ છે, ઉપર નરિયા ફૂટલા છે એમાંથી પાણી પડે ને એ જ ભય, બાકી જર્જરિત પડે એમ તો હજી 50 વર્ષ નથી। રાજકોટ મહાનગરપાલિકા ટેન્ડર પાસ થયું હોય પણ જ્યારે કામ થાય ત્યારે અમને ખબર પડે કે કામ થયું એમ। હવે તમારી શું માંગ છે? અમારી માંગ કરતા તો કોર્પોરેશનની માંગ વધતી જાય છે। 12 રૂપિયામાંથી 500 રૂપિયા ભાડું કર્યું 10 વર્ષ પહેલા। ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે તમે અમને સાથ આપો, અમે તમને રિનોવેશન કરી દઈશું, વધારાની સહાયો આપશું। એ કાંઈ 10 વર્ષની અંદર આપવામાં નથી આવી ને આ વર્ષે સ્ટેન્ડિંગ કમિટીમાં સફાઈ ચાર્જ ઓટા દીઠ 500 રૂપિયા લગાડવાનું પ્લાન ચાલી રહ્યો છે। તો એક ઓટાનો 500 રૂપિયા તો સફાઈ ચાર્જ કેટલો લાગે એ તો સફાઈ 2-3 દિવસે એકવાર થાય, કારણ કે 3 માર્કેટ વચ્ચે એક જ કામદાર છે, તો 3 માર્કેટના એક ઓટા દીઠ 500 રૂપિયા સફાઈ ચાર્જ જો લગાડવાનો હોય તો એની આવક કેવી ગણવી?